જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 29મો શ્લોક સમજીશું. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્રશ્યોસ્તિ ન પ્રિય એ ભજંતી તું મા ભક્ત્યા મહિતેષુ ચાપ્યહમ. હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું, પરંતુ જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે. મારામાં અવ્યવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. અહીં એવો સવાલ થઈ શકે કે જો કૃષ્ણ સહુ કોઈ પ્રત્યે સંભાવી છે અને તેમનો કોઈ ખાસ મિત્ર નથી, તો પછી તેમની દ્રષ્ટિ સેવામાં સદા મગ્ન રહેનારા ભક્તોમાં તેઓ શા માટે વિશેષ ભાવ ધરાવે છે? પરંતુ આ કંઈ ભેદભાવ નથી, એ તો સ્વાભાવિક છે. આ ભૌતિક જગતમાં કોઈ મનુષ્ય અત્યંત પરોપકારી હોઈ શકે, તોય તે પોતાના સંતાનો પ્રતિ વિશેષ ભાવ ધરાવતો હોય છે. ભગવાનનું કહેવું છે કે કોઈ પણ જીવ ભલે તે ગમે તે યોનિનો હોય તેમનો પુત્ર છે. તેથી તેઓ દરેક જીવને જીવનની સઘળી જરૂરિયાતો ઉદારતાપૂર્વક પ્રદાન કરે છે. જેમ મેઘ જળની વર્ષા ખડક જમીન કે જળમાં એમ સર્વત્ર કરતો હોય છે, તેમ ભગવાન તેમની કૃપા સર્વત્ર વસાવે છે, પરંતુ તેઓ પોતાના ભક્તિ પ્રતિ વિશેષ ધ્યાન આપે છે. અહીં એવા જ ભક્તોનો ઉલ્લેખ થયો છે જેઓ હરહંમેશ કૃષ્ણ ભાવનાવૃત્તમાં રહેતા હોય છે અને તેથી તેઓ સદા કૃષ્ણમય દિવ્ય અવસ્થામાં હોય છે. કૃષ્ણ ભાવનામૃત આ શબ્દ જ એવું સૂચવે છે કે જેઓ આવી ભાવનામાં રહેલા છે તેઓ ભગવાનની દિવ્ય ચેતનામાં અવસ્થિત આધ્યાત્મવાદી જીવો છે. ભગવાનને અહીં સ્પષ્ટ રીતે કહ્યું છે, મયી તેઓ મારામાં અવ્યવસ્થિત છે. પરિણામે ભગવાન પણ સ્વાભાવિક રીતે તેમનામાં અવ્યવસ્થિત છે. આ તો અરસપરસ છે. આનાથી તે યથામાં પ્રપદ્યન્તે અસ્થમ થેવ ભજામ્યમ એવો વચનની સ્પષ્ટતા થઈ જાય છે. જે મુજબ મારે ચરણે આવે છે તે પ્રમાણે હું તેની સંભાળ રાખું છું. આ દિવ્ય આદાન પ્રદાન સંભવ છે, કારણ કે ભક્ત અને ભગવાન બંને સમાન હોય છે. જ્યારે હીરો સોનાની વીંટીમાં જડવામાં આવે છે ત્યારે તે અત્યંત સુંદર દેખાય છે. આનાથી સોનાનો મહિમા વધે છે અને સાથે સાથે હીરાની મહત્તા પણ વધી જાય છે. ભગવાન તથા જીવ નિત્ય ચમકતા રહે છે અને જ્યારે કોઈ જીવ ભગવાનની સેવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે સુવર્ણ સમો દેખાય છે. ભગવાન હીરા સમાન છે અને તેથી આ સંયોગ ઉપયુક્ત છે. શુદ્ધ અવસ્થામાં રહેલો જીવ ભક્ત કહેવાય છે. પરમેશ્વર પોતાના ભક્ત પ્રત્યે ભક્ત બની જાય છે. જો ભક્ત તથા ભગવાન વચ્ચે અરસપરસ આદાન પ્રદાન ન હોય તો સગુણ સાકારવાદી તત્વજ્ઞાન જ ન રહે. માયાવાદી દર્શનમાં પરમેશ્વર તથા જીવ વચ્ચે આવો આદાન પ્રદાન ભાવ રહેલો નથી, પરંતુ સગુણવાદી દર્શનમાં આવો ભાવ હોય છે. ઘણીવાર એવું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે ભગવાન કલ્પવૃક્ષ જેવા અને મનુષ્ય આ વૃક્ષ પાસેથી જે કંઈ માંગે છે ભગવાન તેની પૂર્તિ કરે છે. પરંતુ અહીં જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે વધુ ઉપયુક્ત જણાય છે. અહીં ભગવાનને ભક્તના પક્ષપાતી તરીકે વર્ણવ્યા છે. આ તો ભક્ત પ્રત્યે ભગવાનની વિશેષ કૃપાનું પ્રકટીકરણ છે. ભગવાનના આદાન પ્રદાનના ભાવને કર્મના નિયમો હેઠળ માનવો જોઈએ. આ તો એવી દિવ્ય અવસ્થામાં થતું હોય છે કે જેમાં ભગવાન તથા તેઓના ભક્તો કાર્ય કરે છે. ભગવાનની ભક્તિમય સેવા એ આ ભૌતિક જગતનું કાર્ય નથી. તે તો એવા આધ્યાત્મિક જગતનો ભાગ છે કે જ્યાં શાશ્વતતા, આનંદ તથા જ્ઞાનનું પ્રાધાન્ય રહે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.